10 ઓક્ટોબર 2025 રોજ રિલીઝ થઈ છે, એટલે કે કાલે રિલીઝ થઈ છે અને કાલે રાતનો શો મળ્યો હતો, એટલે આજે એની વાત કરવી છે। હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો। સિનેમા શો પર આજે ચર્ચા કરવી છે ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે, આવું નામ છે। લાલો ફિલ્મ 2 કલાક અને 15 મિનિટની ફિલ્મ છે। યુએ સર્ટિફિકેટ ફિલ્મને મળેલું છે। ડ્રામા ફિલ્મ આને કહી શકાય। ફેમિલી સાથે તમે આરામથી જોઈ શકો છો, કેમ કે ખુદ શ્રી કૃષ્ણ ભગવાનને આની અંદર સામેલ કરવામાં આવ્યા હોય તો પછી ફેમિલી જોડે તો તમે જોઈ જ શકો। આ ફિલ્મની અંદર શું પોઝિટિવ છે, શું નેગેટિવ છે, એની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। બને રહેજો વિડીયોના અંત સુધી। ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આ ફિલ્મની સ્ટોરી એક કપલની છે જે ભાગીને ઘરેથી લગ્ન કરેલા હોય છે અને સરસ મજાની એમની લાઈફ હોય છે અને એમની લાઈફની અંદર કંઈક અચાનક એમની છોકરીના જન્મ પછી કંઈક એવી આફત આવી જાય છે। આફત પછી આ કેરેક્ટર છે લાલો કરીને, જે કરણ જોશીએ નિભાવ્યું છે। આ કેરેક્ટરને ખરાબ આદતો લાગી જાય છે એમના દોસ્તો દ્વારા કે એમના ટેન્શનના લીધે, આ બધી વસ્તુના લીધે ક્યાંક ને ક્યાંક એક ખરાબ આદતો પર વળી જાય છે। આ લાલોનું કેરેક્ટર રિક્ષા ચલાવવાનું કામ કરે છે। આ કેરેક્ટરને સ્ટાર્ટિંગમાં જ આપણને બતાવી દેવામાં આવે છે કે એક કેરેક્ટર મળે છે જે એ પણ લાલો નામ છે, એટલે બંને લાલો ભેગા મળીને જુનાગઢનું દર્શન કરે છે। એ ભાઈને સારી રીતે એના ડ્રોપ કરી અને ઘરે જાય છે। ઘરે જઈને પછી ક્યાંક માથાકૂટ થાય છે। એ માથાકૂટ પછી ઘરેથી નીકળી જાય છે અને રાત્રે એક સવારી લઈને એના ફાર્મ હાઉસ ઉપર ઉતારવા જાય છે અને ફાર્મ હાઉસ ઉપર એવી ઘટના બને છે કે આ કેરેક્ટર ત્યાં ફસાઈ જાય છે। અહીંથી આ ફિલ્મની કહાની ચાલુ થાય છે અને પછી તમને આ ફિલ્મની અંદર એક અલગ જ વેમાં ફિલ્મ જતી રહે છે। મતલબ કે આપણે જોઈએ ને તો રાજકુમાર રાવની એક ફિલ્મ આવી હતી ટ્રેપેડ, બસ એના જેવું કંઈક તમને આ ફિલ્મ પણ આપશે। આ ફિલ્મની અંદર કૃષ્ણ ભગવાનનું શું રેફરન્સ છે, આ લાલો આ કેરેક્ટર અહીંયા ફસાઈ ગયો છે, એ નીકળી શકશે કે નહીં અને નીકળશે તો કઈ રીતે નીકળશે, એની ખરાબ આદતો છૂટશે કે નહીં, એ બધી વાત આ જાણવી હોય તો તમારે આ ફિલ્મ જોવી પડશે। આ ફિલ્મનો સ્ક્રીન પે કંઈક એવી રીતે લખવામાં આવ્યો છે કે ફિલ્મની શરૂઆત થાય અને ફિલ્મનો અંત થાય ત્યાં સુધી તમને ક્યાંય પણ મોબાઈલ જોવાનો ટાઈમ નથી મળતો, એટલે કે એકદમ તમે ફિલ્મમાં ઇન્વોલ્વમેન્ટ થઈ જાઓ છો। ફિલ્મનું પ્રેઝન્ટેશન અહીંયા એ રીતનું કર્યું છે કે તમે ક્યાંય પણ એવું નથી લાગતું કે આ ઓવર ધ ટોપ જઈ રહ્યું છે અથવા તો કંઈ કન્વિન્સિંગ નથી લાગી રહ્યું, ઇનલોજિકલ વાત થઈ રહી છે, આવું આ ફિલ્મની અંદર ક્યાંય જોવા નથી મળતું। આ ફિલ્મ ઓછા બજેટની છે, બહુ જાણીતા કલાકારો આ ફિલ્મની અંદર નથી, પણ ભાઈ જે રીતે ફિલ્મનું પ્રેઝન્ટેશન કર્યું છે ને એ બહુ જ અલગ લેવલનું છે। અલગ લેવલનું એટલે તમે ધાર્યું પણ નહીં હોય એ તમને આ ફિલ્મ આપી દે છે। ફિલ્મની સિનેમેટોગ્રાફીની વાત કરું તો જુનાગઢમાં આ ફિલ્મ શૂટ થયેલી છે અને જુનાગઢના દ્રશ્યો જે રીતે અહીંયા દર્શાવવામાં આવ્યા છે, સેલ્યુટ છે ભાઈ, બહુ જ મજા પડી જાય છે તમને। આખું જુનાગઢ દર્શન પણ ત્યાં થઈ જાય છે। ફિલ્મના મ્યુઝિકની વાત કરું તો ફિલ્મના જ્યારે સોંગ આવે છે ફિલ્મની અંદર ક્યાંય તમને એવું નથી લાગતું કે આ સોંગ આપણને ડિસ્ટર્બ કરી રહ્યા છે। બહુ જ સરસ રીતે ફિલ્મની અંદર નાખવામાં આવે છે સોંગ્સ અને બધા જ સોંગ મસ્ત રીતે આ ફિલ્મની અંદર સેટ પણ થાય છે। બીજીએમની વાત કરું તો બહુ લાઉડ બીજીએમ આ ફિલ્મની અંદર નથી, પણ જ્યારે ફિલ્મને જરૂર પડે છે કે એવા કોઈ ડાયલોગ, એવા કોઈ સીનમાં જ્યારે બીજીએમની જરૂર લાગે ત્યારે બીજીએમ પરફેક્ટ રીતે ત્યાં આવે છે। આ ફિલ્મનો કોન્સેપ્ટ એવો છે કે નથી આ ફિલ્મની અંદર કોમેડી જોવા મળતી કે નથી આપણને કોઈ વધારાનો ડ્રામા જોવા મળતો, પ્રોપર જે મુદ્દો ફિલ્મનો છે એ જ મુદ્દા પર ફિલ્મ ચાલે છે, ક્યાંય આજુબાજુ ફિલ્મ ભટકતી બિલકુલ નથી। આ ફિલ્મની અંદર લાઈફ લેસન પણ મળે છે, પણ લાઈફ લેસન એવી રીતે પ્રેઝન્ટ કર્યું છે કે આપણને જરાય પણ ઇનકન્વિન્સિંગ નથી લાગતું। મતલબ કે અમુક ફિલ્મમાં આપણે જોતા હોઈએ છીએ કે બસ ભાષણથી કામ ચલાવતા હોય છે, અહીંયા એ ફીલ બિલકુલ નથી થતું। આ ફિલ્મનું ડિરેક્શન મને જબરજસ્ત લાગ્યું છે। ફિલ્મની વાર્તા તો જબરજસ્ત લખી દીધી, પણ ફિલ્મને પડદા ઉપર ઉતારવી એ ડિરેક્ટરનું કામ હોય છે। એ વસ્તુ અહીંયા ડિરેક્ટરે બહુ સિરિયસ થઈને કરી છે, કેમ કે નાની નાની વસ્તુઓ ઉપર પણ ફિલ્મની અંદર ધ્યાન રાખવામાં આવ્યું છે। આ બંને લાલા જે ફિલ્મની અંદર બતાવે છે એમના કન્વર્સેશન બહુ જબરજસ્ત બતાવ્યા છે। જ્યારે એમના ફેસના હાવભાવ તમે જુઓ એ બહુ જ સિમ્પલ અને આપણને સરળ રીતે સમજી જાય એવી રીતે બતાવવામાં આવી છે। આ ફિલ્મની અંદર ટેકનિકલ બાબતો ઉપર એટલું જ ધ્યાન રાખવામાં આવ્યું છે। કલાકારોની એક્ટિંગની વાત કરું તો રીવા રાજ, સુરત ગોસ્વામી, કરણ જોશી જેવા કલાકારો આ ફિલ્મની અંદર જોવા મળે છે। સાથે બીજા પણ અનેક કલાકારો આપણને આ ફિલ્મની અંદર નાના પાત્રોમાં જોવા મળે છે। દરેક કલાકારોની એક્ટિંગ જ આ ફિલ્મની અંદર એક મહત્વનું પાસું રહેલું છે। કોઈ પણ ફિલ્મ હોય તો અમુક જગ્યાએ અમુક કલાકારો વેસ્ટ જતા હોય છે, એ અહીંયા બિલકુલ નથી થયું। સરસ રીતે ધ્યાન રાખવામાં આવ્યું છે। દરેક કલાકારોને કંઈક ને કંઈક એવા સીન આપેલા છે
કે જે એમનું કેરેક્ટર ભજવી શકે. સુહૃદ ગોસ્વામીનું પાત્ર આપણે લઈએ તો એ લાલાનું કેરેક્ટરમાં છે. એ લાલો કોણ છે, ભગવાન છે કે શું છે, એ તમને ફિલ્મની અંદર ખબર પડશે. કેમ કે વધારે હું કહીશ તો એ સ્પોઇલર થઈ જશે. અને જે બીજો લાલો છે, જે કરણ જોશીનું કેરેક્ટર કરી રહ્યો છે, એ કેરેક્ટરના હાવભાવ, એક્સપ્રેશન ચહેરાના બહુ જ જબરજસ્ત રીતે કર્યા છે. રીવા રાસનું આવું પરફોર્મન્સ આપણે જોઈ ચૂક્યા છીએ રામ ભરોસે ફિલ્મની અંદર. હવે અહીંયા એ પરફોર્મન્સ અહીં અલગ રીતે આ ફિલ્મની અંદર ઉભરીને આવે છે. સરસ પરફોર્મન્સ આ ફિલ્મમાં પણ કર્યું છે. ફિલ્મની અંદર જે ટ્રાન્ઝેક્શન બતાવ્યા છે એ પણ બહુ જબરજસ્ત રીતે બતાવ્યા છે. સાથે ફિલ્મની અંદર જે આપણને કહેવા માંગે છે એ બહુ મસ્ત રીતે બતાવ્યા છે. અને ફિલ્મની અંદર જે મેસેજ આપવાનો ટ્રાય કર્યો છે એ મેસેજ આપણા સુધી આરામથી પહોંચી શકે છે. શ્રી કૃષ્ણ સદા સહાય તે, કર્મ કરો એની ફળની ચિંતા ના કરશો, કેમ કે ફળ તમને ગમે ત્યારે અને ગમે તે રીતે મળી જવાનું છે. એ ફિલ્મની અંદર આ લાઈફ લેસન આપણને પરફેક્ટ રીતે સેટ થતું દેખાય છે. નેગેટિવ પોઈન્ટની વાત કરું તો નેગેટિવ પોઈન્ટ મને ખાસ કંઈ આ ફિલ્મની અંદર લાગ્યા જ નથી. પહેલી વસ્તુ તો કે આપણે જ્યારે ફિલ્મ જોતા હોય ને એટલે ફિલ્મની અંદર એટલા ઇન્વોલ્વમેન્ટ થઈ જઈએ કે આપણને નેગેટિવ પોઈન્ટ જોવાનો ટાઈમ પણ નથી મળતો. અહીંયા મારી સાથે એ જ થયું છે. મતલબ એવું નથી કે નેગેટિવ પોઈન્ટ બિલકુલ નથી, છે નાના મોટા નેગેટિવ પોઈન્ટ, પણ એ હું જો કહેવા જઈશ તો પછી એ સ્પોઇલર પણ થઈ શકે છે. દર્શકોની વાત કરું તો દર્શકોને અહીંયા બિલકુલ પણ નેગેટિવ પોઈન્ટ જોવા નથી મળવાના. આ ફિલ્મ એવી છે કે કોઈ 100 લોકોને બતાવે ને તો એમાંથી 80 થી 90 લોકો એમ કહેશે કે વાહ ભાઈ જબરજસ્ત કામ કર્યું છે. આવી આ ફિલ્મ કહી શકાય. આ ફિલ્મને હું વેલ મેડ ફિલ્મ કહી શકું. ખાસ હું રિકમેન્ડ પણ કરી શકું છું, કેમ કે આ ફિલ્મ એ રીતની બની છે. આવી ફિલ્મોને હંમેશા સરાહના કરવી પડે, કેમ કે આવી ફિલ્મો વારંવાર નથી બનતી. આપણી ગુજરાતી ભાષાની ફિલ્મોને એટલી બધી લોકચાહના નથી મળતી, પણ આવી ફિલ્મોથી જો લોકો સુધી આવી ફિલ્મો પહોંચશે તો લોકોને આવી ફિલ્મો જોવાનો પણ શોખ થશે. સાવ ટાઈમપાસ ફિલ્મ તો બિલકુલ નહીં લાગે. આ ફિલ્મ એક વેલમેડ ફિલ્મ હું એટલા માટે જ કહું છું, કેમ કે દરેક લોકોને આ ફિલ્મ અસર કરી શકે છે. આ એક સીધી લાઈનમાં સીધો રિવ્યુ છે. તમે આ ફિલ્મ જોવા જવાના કે નહીં અને જોઈ છે તો તમને કેવી લાગી છે મને કોમેન્ટ બોક્સમાં ખાસ કહેજો, કેમ કે મને ગમી છે. એવું નથી ને કે મને એકલાને જ ગમી છે. સિનેમા શો તરફથી આ ફિલ્મને 4 સ્ટાર લોક કરી દો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.